આજે પણ સમગ્ર વિશ્વમાં જ્યારે ચલણી સિક્કાઓની વાત નીકળે છે ત્યારે 6ઠ્ઠી 7મી સદી અને આજથી 3500 વર્ષ પૂર્વેનો તેમજ વેદ અને પુરાણની સાથે ભગવાન ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમય સાથે જોડાયેલો ભારતીય મહાજનપદ સિક્કાઓનો ઇતિહાસ તુરંત નજર સામે તરવરતો જોવા મળે છે। ભારતના મહાજનપદ કાળના સિક્કાઓનો ઇતિહાસ અને સંબંધ રામાયણ અને મહાભારતના સમયથી પણ જોવા મળે છે, જેનો ઉલ્લેખ ધર્મશાસ્ત્રોમાં પણ જોવા મળે છે। ભારતીય મહાજનપદ અને તેના સમયગાળાને આજે પણ સદીઓ પછી તેને સુવર્ણકાળ તરીકે યાદ રાખવામાં આવ્યું છે। ઉત્તર ભારતના ઈરાન, કંબોજ અને પૂર્વ ભારતમાં બંગાળ સુધી મહાજનપદના સિક્કાઓની બોલબાલા હતી, જેનો સુવર્ણ ઇતિહાસ આજે પણ સિક્કાઓના સંગ્રહ કરતા વ્યક્તિઓ પાસેથી જાણવા મળી જાય છે। વેદ અને પુરાણ કાળમાં ભારતમાં 251 જેટલા મહાજનપદો હતા તેનો ઉલ્લેખ જોવા મળે છે, જે પૈકીના 16 જેટલા મહાજનપદો ખૂબ જ મહત્વના માનવામાં આવતા હતા અને તેનું મહત્વ આજે 8-10 સદી પછી પણ એકદમ અકબંધ જોવા મળે છે, જે સ્પષ્ટ કરે છે કે ભારતીય મહાજનપદ અને તે સમયે પ્રસિદ્ધ થયેલા ચલણના રૂપમાં રજૂ થયેલા સિક્કાઓ કેટલા ઐતિહાસિક અને અમૂલ્ય હશે। પુરાતત્વવિદો કે જેમણે ભારતીય મહાજનપદના સિક્કાઓ પર પુસ્તકો લખ્યા છે તેવા મિલન યાજ્ઞિક અને કમલેશ કોરડિયાના પુસ્તકોમાં પણ આ પ્રકારના મહાજનપદના સિક્કાઓનો ઐતિહાસિક ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એકચ્યુઅલી આપણા ભારતીય જનપદો છે ને એ ઈસા પૂર્વેના સમયના છે અને મહાભારત કહીએ, આપણે રામાયણ કહીએ, ત્યાંથી એના મૂળ મળે છે। એટલે કે કમસે કમ ઈસાની પૂર્વેના 1200-1500 વર્ષ પહેલાંથી એમનો ઇતિહાસ શરૂ થાય અને જ્યારે ભગવાન મહાવીરને ભગવાન બુદ્ધનો જે સમય હતો એટલે ઈસા પૂર્વે 6ઠ્ઠી સદી 7મી સદી એ સમયમાં એ જનપદો એના ટોપ ઉપર હતા અને ઉત્તર ભારતમાં ઈરાનનો અમુક પાર્ટ ત્યાં કંબોજ જનપદ હતું, ત્યાંથી શરૂ થઈ અને પૂર્વમાં આવતા આવતા બંગાળ આગળ બંગ જનપદ, એ બધા જનપદો આવા કુલ જે વેદોમાં બતાવેલા છે એવા વેદો અને પુરાણોમાં એવા 251 જનપદો ભારતના ઓળખાયા છે। એ 251 જનપદોમાં 16 જનપદો બહુ મુખ્ય હતા, મહત્વના હતા, એ ઉપરાંત બીજા કેટલાય કામના જનપદો હતા। ભારતીય મહાજનપદના સમયમાં ચલણ તરીકે સિક્કાઓ બહાર પાડવામાં આવતા હતા, જે ચાંદી, કોપર અને અન્ય પંચધાતુમાંથી બનાવવામાં આવતા હતા, જેમાં આજથી હજારો વર્ષ પૂર્વે પ્રસિદ્ધ થયેલા સૌરાષ્ટ્ર જનપદના ચાંદી અને કોપરના સિક્કાઓ પર ભારતના પ્રતીક તરીકે સ્વસ્તિક અને કાચબો રાખવામાં આવ્યું હતું, જે ભારતના સૌરાષ્ટ્ર પ્રાંતના મહાજનપદ તરીકે સમગ્ર ભારતમાં પોતાનું અસ્તિત્વ આજે પણ ધરાવે છે। પરંતુ ઇતિહાસની દ્રષ્ટિએ આ જ સિક્કાઓએ આધુનિક ભારતના ચલણમાં પાયાના પથ્થરની ભૂમિકા પણ ભજવી છે। વૈદ અને પુરાણ કાળમાં કોઈ પણ લોકો અને વેપારીઓ વસ્તુની ખરીદી અથવા તો તેને વેચતી વખતે ચીજના બદલામાં ચીજ અથવા તો સોનાના ટુકડા એટલે કે સુવર્ણ ગિન્નીઓનો વ્યવહાર કરતા હતા। જે લોકો જનપદો વિશે જાણવા માગે છે, એના ઇતિહાસને જાણવા માગે છે અને એના સિક્કાઓને જાણવા માગે છે, તેમના માટે આ બુક પણ બહુ જ કામની ઉપલબ્ધિ છે। જો સિક્કાઓની છે ને મોનેટરી વેલ્યુ આપણે ગણીએ એટલે કે એનું મૂલ્ય ગણીએ તો મૂલ્ય તો ફરતું હોઈ શકે, કોઈ સિક્કો 10 રૂપિયાનો પણ હોય અને કોઈ સિક્કો લાખ રૂપિયાનો હોઈ શકે, પરંતુ એનું હિસ્ટોરિકલ મૂલ્ય ગણીએ તો જેમ સિક્કો પ્રાચીન છે, જેમ સિક્કો કોઈ મહત્ત્વના રાજ્યનો કે મહત્ત્વના જનપદનો છે, તેમ તેમ એનું મૂલ્ય વધતું જાય છે। સિક્કાઓ છે ને એ ફક્ત એક ધાતુનો પ્લેટ નથી જે ચલણમાં ચાલતો હતો, પણ એ સિક્કાઓ જે સમયે બહાર પાડવામાં આવ્યા, જે સમયે ચલણમાં હોય, એ સમયે જે રાજવંશો રાજ્ય કરતા હોય, એ જે પ્રદેશમાં એ સિક્કાઓ ચાલતા હોય, એ દરેક વસ્તુઓનો આપણને સિક્કાઓનો અભ્યાસ કરતા એ બધી વસ્તુ આપણને ખ્યાલ આવે છે અને એ ખ્યાલ છે એ જ એનો રોમાંચ છે, એ જ એની મજા છે। સિક્કાશાસ્ત્ર આખું એની ઉપર નિર્ભર થયેલું છે અને એમાંથી આપણને આપણા ઇતિહાસ વિશે અને આપણા પ્રાચીન ભારતના પરિસ્થિતિઓ વિશે જાણવા મળે છે। મહાજનપદના સમયમાં જે સિક્કાઓનું નિર્માણ થતું હતું તે આજના સમય જેવા એકદમ ડિઝાઇન અને સ્પષ્ટ આકારની સાથે ચોક્કસ વજન ધરાવતા જોવા મળતા ન હતા। જનપદના સમયમાં જે સિક્કાઓ હતા તે મુખ્યત્વે ચાંદીમાંથી બનાવવામાં આવતા હતા। કેટલાક મહાજનપદો સિક્કાઓ બનાવવા માટે તાંબાનો ઉપયોગ પણ આટલો જ કરતા હતા, પરંતુ તમામ મહાજનપદોના સમયમાં ચાંદીથી સિક્કા બનાવવાની પરંપરા સૌથી વધારે પ્રચલિત હતી। જનપદના સમયના સિક્કાઓનો આકાર આજના સમયમાં જોવા મળતા સિક્કાઓ જેવો ચોક્કસ ન હતો। કોઈ પણ ધાતુના ટુકડામાંથી કાપીને તેને એક સરખો વજન મુજબ બનાવવામાં આવતા હતા। આ તમામ જનપદના સિક્કાઓનો આકાર પણ અનિયમિત જોવા મળતો હતો।
મહાજનપદના સિક્કાઓનો સૌથી વિશેષ અને લાક્ષણિક પ્રકાર એ પણ હતો કે જે તે સમયના રાજા રજવાડાઓ અથવા તો તેના શાસકના કોઈ પણ પ્રકારના ચિહ્નો કે તેને લગતું કોઈ લખાણ રાખવામાં આવતું ન હતું, પરંતુ આવા તમામ સિક્કાઓ બનાવતી વખતે તેમાં કોઈના કોઈ ચિહ્નો રાખવામાં આવતા હતા, જેને પ્રહાર કરીને ધાતુની પટ્ટી પર ઉપસાવવામાં આવતા હતા. જનપદના સિક્કાઓ પર જે ચિહ્નો જોવા મળે છે તેને કારણે તેને કેટલાક લોકો આહત સિક્કા તરીકે પણ ઓળખે છે. જે ગઈકાલે પ્રદર્શિત થયેલ હતી. ભારતની અંદર ટોટલ 16 મહાજનપદ મોટા હતા અને નાના મોટા મહાજનપદો થઈ અને 251 જનપદો હતા, જેની અંદર 16 મહાજનપદ થઈ ગયા. 16 મહાજનપદની અંદર સૌરાષ્ટ્ર જનપદ પણ એક હતું અને એ જનપદની અંદર અલગ અલગ પ્રકારનાઓ ચાંદીના, કોપરના અલગ અલગ સિમ્બોલમાં દર્શાવવામાં આવતા સિક્કાઓ, જેની અંદર મુખ્ય સ્વરૂપે આપણે જોઈએ તો આપણા ભારતનું જે ચિહ્ન હતું એ સ્વસ્તિક સ્વરૂપે હતું, ક્યાંક કાચબા તરીકે એનું સિમ્બોલ મેલેલું હતું અને અમુક જગ્યાએ ટેબલોના આંટે એવા અમુક સિમ્બોલો એની અંદર મેલેલા હતા. જે સૌરાષ્ટ્ર જનપદની અંદર સૌથી મોટી વિશેષતા એ હતી કે આપણું ભારતનું ચિહ્ન જે વર્ષો જૂનું છે એ 3500 વર્ષ જૂનું ચિહ્ન અહીંયા મેલેલું છે અને સૌરાષ્ટ્ર જનપદ અને જે કંઈ જનપદ થઈ ગયા એ અંદાજે 3500 વર્ષ થઈ ગયા જનપદને. 6ઠ્ઠી સદી કે તેથી પૂર્વેના સમયમાં મહાજનપદના સિક્કાઓ રાખવાની શરૂઆત થઈ, જેમાં અલગ અલગ ચિહ્નો અને પ્રતીકો જે તે જનપદની ઓળખ માટે રાખવામાં આવતા હતા. આ તમામ સિક્કાઓમાં સામાન્ય 1 થી લઈને 5 સુધીના વિવિધ ચિહ્નો અને પ્રતીકો સ્થાપિત કરવામાં આવતા હતા, જેમાં કુદરતી પ્રતીક તરીકે સૂર્ય, ચંદ્ર, તારા અને પહાડીઓ સહિત પ્રાણી અને પક્ષીઓના પ્રતીક તરીકે હાથી, આખલો, સિંહ, ગેંડો, માછલી અને મોરના પ્રતીકો જોવા મળતા. આ ઉપરાંત ધાર્મિક અને અન્ય ચિહ્નો અને પ્રતીકો માટે સ્વસ્તિક, ત્રિશૂળ, વૃક્ષ અને ચક્ર વૃક્ષમાં પણ બોધગયામાં આવેલું બોધિ વૃક્ષનું ચિત્ર ખાસ મહાજનપદના સિક્કાઓમાં અંકિત કરવામાં આવતું હતું. પરંતુ ભારતમાં જેમ જેમ મગધ સામ્રાજ્યનો વિસ્તાર વધતો ગયો તેમ તેમ તેમાં અન્ય જનપદો ભળતા ગયા અને મગધ સામ્રાજ્યના 5 ચિહ્નવાળા જનપદના સિક્કાઓ કે જેમાં સૂર્ય અને 6 આરાવાળા ચક્રની પ્રતિકૃતિ અને ચિહ્ન મુખ્ય માનવામાં આવતા હતા. આવા સિક્કાઓ મગધ સામ્રાજ્યના જનપદમાં સમગ્ર ભારતમાં ચલણના રૂપમાં પ્રમાણિત કરવામાં આવ્યા હતા. ત્યારે જૂનાગઢમાં યોજાયેલા પ્રદર્શનમાં આ સિક્કાઓનો ઇતિહાસ અને પ્રાચીન કાળના સિક્કાઓને જોઈને મુલાકાતીઓ પણ રોમાંચિત થયા હતા. એક્ઝિબિશનમાં આવીને મને જાણવા મળ્યું કે જે ગામડાના માણસો અમુક જે સિક્કાઓ આપણે ત્યારે પણ મેં ન જોયા એવા સિક્કાઓ મને જોવા મળ્યા અને બહુ કિંમતી સિક્કાઓ છે જે ભારતીય કરન્સીના. તો આવા સંજોગોની અંદર એ માટેને યોગ્ય પ્રતિસાદ મળે એવું કોઈક ગુજરાત ગવર્મેન્ટને કરવું જોઈએ, આવા એક્ઝિબિશનોને હર વખતે રાખવા જોઈએ. मैं 1955 से 2 कॉइन्स मेरे पास थे, तब से मैं ये इसमें इंटरेस्ट है. फिर बाद में तो कोई ऐसा संजोग हुए नहीं, लेकिन अब एग्जीबिशन होते हैं तो इसमें ज़रा मज़ा आती है. पर सही बात तो ये है कि ये एक इंटरेस्टिंग सब्जेक्ट है, जूनी चीज़ें हैं और एक इतिहास है. इसको देखने से और अपने पास रखने से ज़िंदगी का बचपन वगैरह सब याद आता है. और कॉइन्स का मिलना, नोटों का जूनी का मिलना, देखना, ये एक और बात है. इसमें हमारा टेंशन भी दूर हो जाता है. कोई मेहमान के आया तो कलेक्शन बता सकते हैं, अगर इच्छा हुई तो कुछ ले भी सके और दे तो उसमें से हमको कुछ मिलता भी है, तो ज़रा मज़ा आता है. और एग्जीबिशन सही होता है, इसमें हर चीज़ मिलती है, ये बहुत खुशी की बात. ભારતીય મહાજનપદના આ સિક્કાઓ માત્ર વેપાર કરવા પૂરતા જ મર્યાદિત ન હતા, પરંતુ 6ઠ્ઠી કે 7મી સદીના સમયમાં ભારત કેટલું આર્થિક સમૃદ્ધ હતું તેના પ્રતિકરૂપે પણ પ્રસિદ્ધ કરવામાં આવતા હતા. જૂનાગઢથી મનીષ ડોડિયાનો અહેવાલ, ETV ભારત.